56 સુધી એ હંમેશા વધતો જાય છે. એટલે કે આ જગ્યા છે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન જે છે એનું મૂલ્ય જે છે એ અહીંથી વધતું જાય છે અને પછી એ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયન જે છે એનું મૂલ્ય જે છે એ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે સૌથી વધારેમાં એમ કહી શકાય કે આયરન 56 Fe જે છે એ સૌથી વધારે સ્ટેબલ ન્યુક્લિયસ છે અને તમામ ન્યુક્લિયસ જે છે એ અલ્ટિમેટલી એવી દિશામાં પ્રક્રિયા ઉત્પન્ન કરે કે એવી પ્રક્રિયામાં ભાગ લે કે જે ફક્ત આયરન તરફ જતું હોય. હવે આ જગ્યાએ ઘણી વખત અહીંયા જોશો તો આ જગ્યાએ બાઇન્ડિંગ એનર્જી જે છે એ ઓછા માસ નંબર માટે વધારે છે અને વધારે માસ નંબર માટે ઓછી છે. ઘણી જગ્યાએ તમને એવી રીતે જોવા મળશે. તો એ જે છે વસ્તુ જે છે એ ને કહેવાય છે મેજિક નંબર. એ આંકડા જે છે એ ચોક્કસ આંકડા આગળ જ એની મૂલ્ય જે છે એ બાજુના નેબરિંગ ન્યુક્લિયા કરતાં એની બાઇન્ડિંગ એનર્જીમાં થોડી ઘટ વધ થતી હોય છે. એને કહેવાય છે મેજિક નંબર. એટલે દાખલા તરીકે આપણે મેજિક નંબર કહીએ તો આપણે હિલિયમનો જે આલ્ફા પાર્ટિકલ જે છે એ મેજિક નંબર છે. પછી એવી રીતે કેલ્શિયમ જે છે એ મેજિક નંબર છે. આવી રીતે ઘણા 28 નિકલ જે છે એ પણ મેજિક નંબર છે. તો આવા ઘણા 50 ઝેડ જેનું મૂલ્ય જે 50 જે છે એ પણ મેજિક નંબર છે. આવા મેજિક નંબર જુદા જુદા છે અને એ જે છે એ આજુબાજુના ન્યુક્લિયસ કરતાં વધારે સ્ટેબલ છે. પણ સૌથી વધારે સ્ટેબલ જે છે એ ફેરસ Fe એ જેનો દળ જે છે પરમાણુ નંબર જે છે એનો એ 56 એ સૌથી વધારે સ્ટેબલ છે. હવે આપણે અત્યાર સુધી જે વાત કરી એ ન્યુક્લિયર રિએક્શન્સ અને ન્યુક્લિયર રિએક્શન્સની અંદરથી એનર્જી કઈ રીતે નીકળે છે અને એ એનર્જી જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતે થઈ છે એના વિશે વાત કરી. હવે આપણે જોઈશું કે કયા પ્રકારની રિએક્શન્સ જે છે એને આપણે રિએક્શનને કઈ રીતે વર્ગીકરણ કઈ રીતે કરી શકીએ, ક્લાસિફાઈડ કઈ રીતે કરી શકીએ, વેરિયસ ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્શન્સ એના વિશે જો આપણે વાત કરીએ તો ઇલાસ્ટિક રિએક્શન જે છે જે સૌ ટોકની શરૂઆતની અંદર વાત કરી કે જ્યારે એમાં બે ન્યુક્લિયસ જે છે એ કમ્પાઉન્ડ ન્યુક્લિયસ બનાવે નહીં પરંતુ બંનેની નજીક આવે અને દૂર એકબીજાથી દૂર જતા રહે. એની અંદર હકીકતે કોઈ જાતના ન્યુક્લિયોનની આપલે થતી હોતી નથી પણ બંનેનું જે એનું એનર્જી લેવલ જે છે એ ઊંચું આવે છે. એવી જ રીતે ઇનઇલાસ્ટિક રિએક્શન અને ડીપ ઇનઇલાસ્ટિક રિએક્શન આ પણ કે જેની અંદર કમ્પાઉન્ડ ન્યુક્લિયર રિએક્શન્સ જે છે એ ફોર્મેશન જે છે થાય છે અને પછી દેર મે બી એ વેરાયટી ઓફ પ્રોડક્ટ્સ અને ઇનઇલાસ્ટિક સ્કેટરિંગ થાય છે. પછી સ્ટ્રીપિંગ રિએક્શન જે છે એ અને પિકઅપ રિએક્શન એ કઈ છે આપણે એનું ઉદાહરણ જે છે એ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને ટ્રાન્સફર રિએક્શન આ જે છે એ મુખ્યના જે છે એ પ્રકારો જે છે. એવી જ રીતે જો શક્તિના સંદર્ભમાં આપણે વાત કરવી હોય તો એક્ઝોથર્મિક રિએક્શન, ઇન્ડોથર્મિક રિએક્શન. જો ક્યુ વેલ્યુ જે છે આપણે ગણતરી કરી જે ક્યુ વેલ્યુની કિંમત જો ધન આવતી હોય ઇફ ઇટ ઇઝ પોઝિટિવ then ઇટ ઇઝ એક્ઝોથર્મિક અને જો એ ક્યુ વેલ્યુ જે છે એ નેગેટિવ આવતી હોય તો એ ઇન્ડોથર્મિક રિએક્શન કહેવાય. એવી રીતે ફિશન રિએક્શન છે, ફ્યુઝન રિએક્શન છે, થર્મોન્યુક્લિયર રિએક્શન્સ છે. આ બધા જે છે દેર આર વેરિયસ કાઇન્ડ્સ ઓફ ન્યુક્લિયર રિએક્શન્સ. હવે સ્ટ્રીપિંગ રિએક્શન. હવે આ રિએક્શન જે છે સૌથી પહેલું રિએક્શન જે છે બતાવે છે નાઇટ્રોજન 14 પ્લસ સિલિકોન 28 એમાંથી બને છે કાર્બન 13 અને ફોસ્ફરસ 29. તો એ પ્રોટોન સ્ટ્રીપિંગની પ્રક્રિયા. સ્ટ્રીપ એટલે એક બાજુમાંથી ઘસાઈને નીકળી જાય ને એક વસ્તુ જે છે એની અંદરથી એમ વિથ રિસ્પેક્ટ ટુ પ્રોજેક્ટાઇલ એટલે આપાત ન્યુક્લિયસ જે છે એના સંદર્ભમાં સ્ટ્રીપિંગ રિએક્શન કઈ રીતે બને તો કે આ રિએક્શન જે છે એની અંદર નાઇટ્રોજન 14 જે છે એ સિલિકોન ઉપર આપાત થાય છે. જે આપણે નોટેશન્સની અંદર જે નિયમોની વાત કરી એ પ્રમાણે સિલિકોન જે છે એ ટાર્ગેટ છે, નાઇટ્રોજન છે એ પ્રોજેક્ટાઇલ છે. હવે પ્રોજેક્ટાઇલ જ્યારે સિલિકોન ઉપર આપાત થાય છે, બોમ્બાર્ડિંગ થાય છે ત્યારે એની અંદરથી એક પ્રોટોન જે છે એ ઘટી જાય છે એટલે 14માંથી 13 થઈ જાય છે અહીંયા. અને એ ન્યુક્લિયસ જ્યારે પ્રોટોનની સંખ્યા બદલાય એટલે એ ન્યુક્લિયસ પોતે જ જાતે બદલાઈ જાય છે. અને એવી રીતે એ એક ન્યુક્લિયસ જે છે એ એક પ્રોટોન જે છે એ સિલિકોનને મળે છે અને એમાંથી 28માંથી 29 થાય છે. એટલે જે પ્રોટોન સ્ટ્રીપ અપ થાય છે, સ્ટ્રીપ ઓફ થાય છે એ દેટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ
પ્રોજેક્ટાઇલ. અને એવી રીતે જો એ ન્યુટ્રોનનું સ્ટ્રીપિંગ થતું એટલે ન્યુટ્રોન જે છે એ ખોવાઈ જતો હોય કે ન્યુટ્રોન જે છે એનું દાન થઈ જતું હોય તો એ નાઇટ્રોજન જે છે એ કારણ કે ત્યારે પ્રોટોનની સંખ્યા બદલાતી નથી એટલે ન્યુક્લિયસ જે છે નાઇટ્રોજનનું એમને એમ રહેશે પણ એ 14 એ ન્યુટ્રોન એક ઓછો થઈ ગયો એટલે 13 થઈ જશે અને સિલિકોનનું પણ એને એ રીતે રહેશે પણ એનું જે છે એ ન્યુક્લિયસ જે છે એનો સિલિકોનનો આઇસોટોપ બનશે 29. હવે એવી રીતે જો પિકઅપ રિએક્શન જોવી તો પિકઅપ એટલે જ્યારે ક્લોરિનનું ઇટ્રિયમ 89 ઉપર બોમ્બાર્ડિંગ થાય છે ત્યારે ક્લોરિન એક જ્યારે પસાર થતો હોય છે ત્યારે ઇટ્રિયમમાંથી એક પ્રોટોનને પિકઅપ કરી લે છે, એક મેળવી લે છે અને એ 35માંથી એક પ્રોટોન જ્યારે પિકઅપ કરે એટલે 36 થઈ જશે અહીંયા અને એ એક પ્રોટોન જે છે એ ઇટ્રિયમ 89માંથી જાય છે માટે સ્ટ્રોન્શિયમ 88 બનશે ત્યાં અને એના હિસાબે આ જે છે એ પ્રોટોન પિકઅપ રિએક્શન કહેવાય. અને જો એવી રીતે ન્યુટ્રોન જે છે એનું પિકઅપ થતું હોય, ન્યુટ્રોનને લઈ લેતું હોય બોમ્બાર્ડિંગ પાર્ટિકલ તો ક્લોરિન 36 બનશે ત્યાં અને ઇટ્રિયમ જે છે એ 88 બનશે. એટલે આ રીતે આ પ્રોટોન એટલે પિકઅપ અને સ્ટ્રીપિંગ રિએક્શન જે છે દેટ ઇઝ વિથ રિસ્પેક્ટ ટુ પ્રોજેક્ટાઇલ. એવી રીતે આપણે એનું વર્ગીકરણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એવી રીતે જો ન્યુટ્રોન ટ્રાન્સફર, હવે જ્યારે આ એક નાનકડા પાર્ટિકલ માટે વાત કરી ત્યારે આપણે એને પિકઅપ અને સ્ટ્રીપિંગ રિએક્શનની વાત કરી પણ જ્યારે આપણે થોડો વજનદાર જે ભારે પાર્ટિકલ જે છે એ પિકઅપ કે સ્ટ્રીપિંગ થતો હોય તો એને એક સ્પેશિયલ કેટેગરીમાં મૂકવામાં આવે છે અને તેને કહેવાય છે ટ્રાન્સફર રિએક્શન. એટલે કે એક પાર્ટિકલ જે છે એકની અંદરથી બીજામાં ટ્રાન્સફર થાય છે. જો ડ્યુટેરોન ટ્રાન્સફર થતો હોય તો આ નાઇટ્રોજન જે છે 14માંથી સિલિકોન અને જ્યારે રિએક્શન થાય છે ત્યારે એની અંદરથી ડ્યુટેરોન એટલે 1H12 એ જ્યારે નીકળે છે ત્યારે આ જગ્યાએ 2ની ઘટ આવે છે અને આની અંદર 1ની ઘટ આવે છે અને આ જ રીતે આની અંદર એટલી જ પાછળ વધારો થાય છે. અને જો આલ્ફા ટ્રાન્સફર થતો હોય એટલે હિલિયમનું ન્યુક્લિયસ He24 એટલે 2ની અંદર ઝેડની અંદર 2નો ફેરફાર થાય અને ઝેડની અંદર 2નો ફેરફાર થશે અને એની અંદર જે છે એ 4નો ફેરફાર થશે. એટલે આને કહેવાય છે આલ્ફા ટ્રાન્સફર. અને આ જે છે એ હકીકતે પિકઅપ અને ટ્રાન્સફર રિએક્શન જેવી જ છે પણ એને ટ્રાન્સફર રિએક્શનને એક સ્પેશિયલ કેટેગરીમાં મૂકેલી છે. હવે આ જે એક ચિત્ર જે છે એ જ્યારે અણુ ધડાકા કરવામાં આવે છે એ વખતનું આ ચિત્ર છે અને એની અંદર તમે જાણો છો કે જ્યારે એક્સપ્લોઝન ઓફ ન્યુક્લિયર બોમ્બ થાય છે ત્યારે હંમેશા શક્તિ વિપુલ પ્રચંડ પ્રમાણમાં શક્તિ છૂટી પડતી હોય છે. 6મી અને 9મી ઓગસ્ટ 1945ના દિવસે નાગાસાકી અને હિરોશીમા ઉપર જ્યારે 2 બોમ્બ ફેંકાણા ત્યારે એની ખુવારી કેટલી થઈ હતી. એક ક્ષણવારની અંદર લાખો ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઉષ્ણતામાન અને રેડિયેશન જે છે એ જાપાન પૃથ્વી પર જોવા મળ્યું હતું. એની હિસાબેની અસર હજી સુધી આપણે જોઈ શકીએ છીએ અને આ જે છે એ કહી શકાય કે એ વખતે પ્રચંડ શક્તિ મુક્ત થાય છે એટલે આ એક્ઝોથર્મિક રિએક્શન છે અથવા તેને કહે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે ન્યુક્લિયર રિએક્શન્સ જે છે એની પછી આપણે કઈ ન્યુક્લિયર રિએક્શનનો સ્ટડી કરીએ તો આપણે શું શીખી શકીએ એક પછી એક આપણે જોઈએ કે દાખલા કે ન્યુક્લિયર સ્કેટરિંગ વિશેનો આપણે અભ્યાસ કરીએ તો ન્યુક્લિયર સ્કેટરિંગ એટલે બંનેનો એક નજીક આવે અને દૂર જતા રહે. સ્કેટરિંગ ફક્ત પ્રકીર્ણન તો એની અંદરથી આપણે ફંડામેન્ટલ એટલે મૂળભૂત ન્યુક્લિયર બળ વિશેનો આપણે અભ્યાસ કરી શકીએ. આ ન્યુક્લિયર રિએક્શન શા માટે ભણવી જોઈએ તો જે વસ્તુ આપણે ભણવી છે તો એ કેના ઉપરથી ભણી શકાય એનો પણ આપણને આના પરથી થોડો ખ્યાલ આવશે કે ન્યુક્લિયર સ્કેટરિંગ તો એના પરથી આપણે ફંડામેન્ટલ ઓફ ન્યુક્લિયર ફોર્સિસ વિશે આપણે જાણી શકીએ છીએ. બીજી જે છે એ ઇલેક્ટ્રિક સ્કેટરિંગ ઓફ ન્યુક્લિયર વિશે જો આપણે સ્ટડી કરીએ અને રિએક્શનને સ્ટડી કરીએ તો ન્યુક્લિયર સાઇઝ અને ઇન્ટરેક્શન પોટેન્શિયલ વિશેનો આપણે શીખી શકીએ. ત્રીજું જે છે એ ઇનઇલાસ્ટિક સ્કેટરિંગ કે જ્યારે હોય તો ડીપ ઇનઇલાસ્ટિક સ્કેટરિંગ તો એ વખતે એનર્જી લેવલ જે છે એનું લોકેશન અને એનું ક્વોન્ટમ નંબર્સ જે છે એના વિશે આપણે માહિતી મળે છે. પછી ટ્રાન્સફર અને નોકઆઉટ રિએક્શન્સ જે છે એને જો જોવું હોય તો એ ડિટેલ્સ ઓફ સેલ મોડેલ જે રીતે લિક્વિડ ડ્રોપ મોડેલ છે એવી રીતે સેલ મોડેલ પણ છે. તો આ બંને વિશેનો જ્યારે આપણે અભ્યાસ કરવો હોય અને શીખવું હોય તો આપણે ટ્રાન્સફર રિએક્શન અને નોકઆઉટ રિએક્શન્સ ઉપર વધારે ધ્યાન આપવું પડે અને એનો અભ્યાસ કરવો પડે. ફ્યુઝન રિએક્શન જ્યારે 2 નાના જે ન્યુક્લિયસ જે છે એને ભેગા કરી અને એક મોટું ન્યુક્લિયસ બનાવવું હોય તો ત્યારે એના ઉપરથી આપણે એસ્ટ્રોફિઝિકલ પ્રોસેસ વિશેનો ખ્યાલ આવે. જે રીતે આપણે જાણીએ છીએ કે
સૂર્યમાંથી જે છૂટી પડતી શક્તિ જે છે એ હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસને ભેગા કરી અને હિલિયમનું ન્યુક્લિયસ બને છે. એમાંથી જે શક્તિ છૂટી પડે છે એનાથી સૂર્ય જે છે એ આપણને સતત પ્રકાશ આપતો રહે છે. એ જે વાત જે છે એ ફ્યુઝન રિએક્શન ઉપર છે. અને એટલે જો એનો આપણે અભ્યાસ કરીએ તો આપણે એસ્ટ્રોફિઝિકલ પ્રોસેસ વિશે શીખી શકીએ. ફ્યુઝન રિએક્શન્સ તો એના પરથી પ્રોપર્ટીઝ ઓફ લિક્વિડ ડ્રોપ મોડેલ, લિક્વિડ ડ્રોપ પ્રવાહી બુંદ મોડેલ જે છે જેના વિશે ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આપ શીખી ગયા હશો. તો એ વિશે જો આપણે જાણકારી મેળવવી હોય તો આપણે ન્યુક્લિયર ફ્યુઝન રિએક્શન્સનો અભ્યાસ કરવો પડે. એવી રીતે કમ્પાઉન્ડ ન્યુક્લિયસ ફોર્મેશન એટલે કે જ્યારે આ એક સ્પેશિયલ ન્યુક્લિયર રિએક્શનનો એક સ્પેશિયલ કેટેગરી છે કે જેની અંદર કમ્પાઉન્ડ ન્યુક્લિયસ ફોર્મેશન કે જેની અંદર એક ન્યુક્લિયસ જે છે બીજામાં મળી જાય છે. અને આ મળવાનો જે સમય જે છે એ તમને જાણીને આશ્ચર્ય થશે કે એ 10 ઉપર લગભગ 18 સેકન્ડ, 10 ઉપર -18 સેકન્ડ જેટલો નાનો હોય છે, પણ એમ છતાં પણ એને ડિટેક્ટ કરી શકાય છે. અને કમ્પાઉન્ડ ન્યુક્લિયસ ફોર્મેશન જે છે એના ઉપરથી આપણે સ્ટેટિસ્ટિકલ પ્રોપર્ટીઝ ઓફ ન્યુક્લિયસ જે છે એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલે ટૂંકમાં આજે આપણે અને હજી મલ્ટીફ્રેગમેન્ટેશન એટલે કે એક જ મોટું ન્યુક્લિયસ હોય એના જુદા જુદા અસંખ્ય ઘણા બધા ટુકડાઓ થઈ જાય અને જુદી જુદી દિશામાં આ દ્રવ્ય જે છે વહેંચાઈ જાય. તો એવી કોઈ રિએક્શન જો આપણે સ્ટડી કરવી હોય, એક મોટા માસિવ ન્યુક્લિયસને બ્રેક કરી અને અનસ્ટેબલ તો હોય જ છે, અને ફરી વખત પાછો એની પર ન્યુટ્રોનનો બોમ્બાર્ડિંગ કરીને વધારે એને અનસ્ટેબલ કરી અને એનું દ્રવ્યમાન ચારે બાજુ વિખેરી જાય એવું જો એવી રિએક્શનનો જે સ્ટડી કરવાનો એને મલ્ટીફ્રેગમેન્ટેશન કહેવાય. અને એ જો આપણે એવી રિએક્શન જો જોઈએ અને અભ્યાસ કરીએ તો આપણે ફેસીસ ઓફ ન્યુક્લિયર મેટર એન્ડ કલેક્ટિવ મોડેલ વિશે આપણે માહિતી મેળવી શકીએ, એના વિશે શીખી શકીએ. હવે આપણે આજે ન્યુક્લિયર રિએક્શન્સથી શરૂ કરીને ન્યુક્લિયર રિએક્શનના નોટેશન્સ, એના નિયમો, એના વિશેની એની માસ ડિફેક્ટ કઈ રીતે ઉત્પન્ન થાય છે, માસ ડિફેક્ટ જે છે એ કઈ રીતે ઉત્પન્ન થઈ અને કઈ જગ્યાએ કામ લાગે છે, કેટલું દ્રવ્યમાન જે છે એ નાશ પામે તો કેટલે એની સામે શક્તિ છૂટી પડે એના વિશેનું સમીકરણ પણ આપણે જોયું. આપણે એના પછી એ આપણા નાના એવા કદની અંદર ધન વીજભારિત આયનો અને ન્યુટ્રોન પ્રોટોન વચ્ચેનું જે અંતરઅણુ આણવીય બળ છે, ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ જે છે એ કઈ રીતે એને ઓવરકમ થઈને એક નાનકડા ક્ષેત્રમાં બંધાયેલને રહે છે કાયમ સુધી, એના શા કારણે આવું બને છે, એના વિશે બાઇન્ડિંગ એનર્જીનું મૂલ્ય કઈ રીતે મેળવવું એ બધું આપણે જોયું. એના પછી આપણે એ પણ જોયું કે ન્યુક્લિયસની સ્ટેબિલિટી કઈ રીતે મળે છે, ન્યુક્લિયર વધારે સ્ટેબલ કઈ જગ્યાએ હોય છે, અને ન્યુક્લિયર આપમેળે થતી ન્યુક્લિયર રિએક્શન જે છે એ કઈ દિશામાં આગળ વધે કે જેથી કરીને ન્યુક્લિયર સ્ટેબિલિટી જે છે એ વધારે ને વધારે પ્રાપ્ત થાય. ત્યારબાદ આપણે જુદા જુદા પ્રકારની ન્યુક્લિયર રિએક્શન્સ વિશે પણ જોયું કે જેની અંદર આપણે શક્તિ છૂટી પડતી હોય, શક્તિનું શોષણ થતું હોય કે પછી પાર્ટિકલ જે છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતું હોય કે પિકઅપ થાય કે સ્ટ્રીપિંગ થાય, એ પણ આપણે એના વિશેનું પણ એની વિશેની પણ માહિતી અને વ્યાખ્યા મેળવી છે. હવે તમને હું 1-2 ઉદાહરણો જે છે આપું છું જે આ તમારા હોમવર્ક માટે છે. કોઈને પણ જે કંઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો જે છે એ આ જગ્યાએ અમને ફોન નંબર આપણે ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો સ્ક્રીન ઉપર, એની પર આપ મને ફોન કરી શકો છો. તો જે આપના પ્રશ્નોનો હું જવાબ આપી શકીશ. અને આપના માટે હોમવર્ક કરવા માટે થઈને આ 2 થી 3 ઉદાહરણો જે છે એ આપ એના મેથેમેટિક્સ એના કોન્સ્ટન્ટ્સ જે છે એ બધા નોંધી લેશો. તો એના ઉપરથી તમે પછી એ જો જવાબ મળી જાય અથવા તો તમને કંઈ પ્રશ્ન એની અંદર હોય તો આપ મને મારા ઈમેઇલ એડ્રેસ ઉપર, હું ઈમેઇલ એડ્રેસ પણ તમને આપતો જઈશ, જેથી કરીને એના ઉપર પણ આપ મને જવાબ અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય આપ લેક્ચરને લગતા તો આપ મને જરૂર પૂછી શકો છો. આ જે છે એનું એક આપણે ઉદાહરણ તમને આપું છું કે ન્યુક્લિયર રિએક્શન્સ જે છે એનું આ જે છે કે કેલ્ક્યુલેટ ધ એનર્જી રિલીઝડ બાય ધ ફોલોઈંગ રિએક્શન. આ યુરેનિયમ 9235 પ્લસ ન્યુટ્રોન, એની અંદરથી બધા સિઝિયમ પ્લસ રૂબિડિયમ અને 2 ન્યુટ્રોન છૂટા પડે છે, જેની અંદર આ જે ડેટા આપેલો જે છે એ આપ ડેટા નોંધી લેશો. અને એના ઉપરથી આ સમીકરણ જે છે એની અંદરથી એક યુરેનિયમનું ન્યુક્લિયસ અને ન્યુટ્રોનનો જ્યારે ભાગીદારી થાય ત્યારે કેટલી શક્તિ છૂટી પડે એની આપ ગણતરી કરો. અને એના પરથી આપ આ રિએક્શનનું વર્ગીકરણ કરો કે આ એક્ઝોથર્મિક છે, ઇન્ડોથર્મિક છે કે આ
સ્ટ્રેપિંગ રિએક્શન છે, પિકઅપ રિએક્શન છે, અને આની બાઇન્ડિંગ એનર્જી કેટલી હોઈ શકે એ બધું તમે આનીથી ગણી અને આ જાતના દાખલા જે છે એ સામાન્ય રીતે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. અને કોઈ વખત તમને એવું પણ પૂછી શકે કે દાખલા તરીકે આ જે છે અહીંયા એક સમીકરણ તમને આપ્યું છે, આ વાય, આ રેડોન જે છે એની અંદરથી વાય કયું સૂત્ર એ અને ઝેડ એ તમારે ગણતરી કરીને કહેવાનું છે. આ 1 માર્કના પ્રશ્નની અંદર પૂછી શકે, મલ્ટિપલ ચોઇસ ટાઈપ ક્વેશ્ચન અથવા તો એક વાક્યમાં જવાબો એના છે. વાય જે છે તત્વને તમારે ઓળખવાનું છે. એવી રીતે આ બીજું તત્વ જે છે તો એને પણ તમારે ઓળખવાનું છે, જેની અંદરથી માસ અને દ્રવ્યમાન અને વીજભારનું સંરક્ષણ થાય એવા એ રીતે તમારે આ સમીકરણ જે છે એને ઉકેલવાનું છે. હવે આ જે છે એ બધા એના કેટલી શક્તિ છૂટી પડે છે, આ સમીકરણ દરમિયાન કેટલી શક્તિ છૂટી પડે છે એ પણ તમે શોધી શકો. અને આ જે છે એ આઈડેન્ટિફાઈ ધ ફોલોઈંગ ન્યુક્લિયર, એન્ડોથર્મિક છે કે એક્ઝોથર્મિક છે એ પણ તમે આના પરથી કહી શકો. આઈડેન્ટિફાઈ ધ ફોલોઈંગ ન્યુક્લિયર રિએક્શન્સ. અને છેલ્લે ધીસ ઇઝ માય ઈમેલ એડ્રેસ chhaykg@gmail.com. અને આના ઉપર તમે મને કોઈ પણ તમારે આ ટોકને લગતા કંઈ પણ માર્ગદર્શન મેળવવું હોય, કંઈ પ્રશ્નો હોય કે તમે આ હોમવર્ક કર્યું હોય તો એનું તમે મને આની અંદર પૂછી શકો છો. હું તમને ચોક્કસ જવાબ આપીશ. અને બધાને પરીક્ષાની ખાસ શુભેચ્છાઓ અને વિશ યુ ઓલ ધ બેસ્ટ એન્ડ ગુડ લક. થેન્ક યુ વેરી મચ.